મિત્રો આજે હળવદ તાલુકાના નવા ઈસનપુર ગામે કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આયોજનમાં ખાસ કરીને કોંગ્રેસના વિપક્ષ નેતા છે તાલુકા પંચાયતના, તેઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। તેઓનું કહેવાનું એ થાય છે કે સ્ટેજ ઉપર જે છે એ બિનઅધિકૃત વ્યક્તિઓને સરકારી કાર્યક્રમ છે તેમ છતાં પણ બિનઅધિકૃત વ્યક્તિઓને સ્ટેજ ઉપર બેસાડી દેવામાં આવે છે। જેના પત્ની સદસ્યો હોય તો એના પતિને બેસાડવામાં આવે છે। તેની સાથે ભાજપના જે કંઈ સંગઠનના કોઈ હોદ્દેદાર હોય તો તેઓને પણ બેસાડી દેવામાં। તાલુકા વિકાસ અધિકારી આપણી સાથે છે, એમની સાથે વાત કરી। સાહેબ, પહેલાં તો આજનો જે કંઈ કાર્યક્રમ છે એની માહિતી આપજો। હવે હળવદ તાલુકાનો તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ 2025 અંતર્ગત જે કૃષિ મહોત્સવનું જે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું એ આપણે નવા ઈસનપુર ગામે કરવામાં આવેલ હતું, જેમાં ખેતીવાડી શાખાના તમામ અધિકારીશ્રીઓ બરાબર, એના ટૂંકમાં વિસ્તરણ અધિકારી ખેતી હોય તોય ભલે, બાગાયત અધિકારી હોય તો પણ ભલે, પ્લસ પદાધિકારીઓમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી છે, એમના અધ્યક્ષસ્થાને આ પ્રોગ્રામનું આખું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન છે 2 દિવસનું ટૂંકમાં આયોજન છે। આજનો કાર્યક્રમ છે ટૂંકમાં સ્ટાર્ટિંગ પ્રોગ્રામ કહી શકાય, જે પ્રોગ્રામનો હાર્દ જે કાર્યક્રમ છે એમાં જાહેર આમંત્રણ તમામ પદાધિકારીઓને હોય બરાબર, ચૂંટાયેલી પાંખ હોય તોય ભલે, વિરોધ પક્ષના નેતા હોય તોય ભલે, એ બધાને આપણે આપણા લેવલે પ્રોગ્રામનું ઇન્વિટેશન આપેલું હતું। વિરોધ પક્ષના નેતાની જે વાત છે એમને પણ પોતે મેં પર્સનલી ફોન કરીને ઇન્વિટેશન આપેલું છે। એટલે આ આપણો જાહેર કાર્યક્રમ છે, આમાં ઇન્વિટેશન હોય કે ન હોય બરાબર, પ્રગતિશીલ ખેડૂતો હોય તોય ભલે બરાબર, સામાજિક આગેવાનો હોય તોય ભલે બરાબર, કોઈ સારા વક્તા છે તો ગમે તેને સ્ટેજ ઉપર બેસાડી શકાય છે બરાબર। આમાં ટૂંકમાં એમનું કહેવાનું એમ છે કે ભાઈ ચૂંટાયેલા જે પદાધિકારી છે એમના પતિ જે બેઠેલા તો એમને ટૂંકમાં કાર્યકર તરીકે પણ બેસાડ્યા હોય તો એવું કંઈ જરૂરી નથી, પણ પ્રોટોકોલનું એ જે એમને સૂચન કરવામાં આવ્યું છે એ નેક્સ્ટ ટાઈમ અમે ધ્યાન પણ રાખશું। હળવદ એગ્રીકલ્ચરમાં નર્મદાની ધાંગધ્રા હળવદમાં 3 કેનાલો નીકળે છે અને બાકી રહેતો સૌની યોજનાના પણ હવે કામો ચાલે છે। એટલે હળવદ ખેતીની દ્રષ્ટિએ બાગાયતમાં બહુ પ્રગતિશીલ તાલુકો છે। ત્યારે રવિ કૃષિ મહોત્સવમાં હજી પણ ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં વધુ જોડાય અને વધુ ઉત્પાદન લે એના જાગૃતતા માટે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કર્યું હતું અને વિવિધ સ્ટોલો હતા। એટલે સરકારની યોજનાના ફાયદા અને તમામ બાબતો આ કાર્યક્રમમાં માહિતગાર કર્યા હતા। આજ રોજ હળવદના નવા ઈસનપુર ખાતે કૃષિ વિકાસ કાર્યક્રમ યોજાયો હતો। એમાં અમને માહિતી મળી કે સ્ટેજ ઉપર બિનઅધિકૃત વ્યક્તિઓ અહીંયા બેઠા છે। અમને જાણવા મળ્યું કે ગામના સરપંચ છે એમના પતિ નીચે બેઠા છે અને બીજા અહીંના જે જિલ્લા પંચાયતના સદસ્ય છે એમના પતિ, બીજા જિલ્લા પંચાયતના સદસ્ય એમના પતિ, સરપંચ પતિ અને અલગ અલગ ભાજપના સંગઠનના હોદ્દેદારો આવીને ટીડીઓ અને મામલેદારને જાણ કરી। તો ટીડીઓ અને મામલેદારની જાણ કરીને થોડીક ચર્ચાના અંતે એમને ધારાસભ્ય આવ્યા પછી બધાને નીચે ઉતારી દીધા। એમાંથી એક અહીંથી જે પબ્લિક સાથે જે ગદ્દારી કરીને ગયા છે, જે ધર્મેન્દ્ર એરવાડિયા, એમના પતિ, એમના પત્ની અહીંના જે જિલ્લા પંચાયતના સદસ્ય છે, તો એમને ખુરશીનો અને ફોટાનો અને સ્ટેજનો એટલો મોહ છે એ ઉતારી દીધા એકવાર, છતાં પણ પાછા સ્ટેજ ઉપર ચડી ગયા અને કહેવા માંડ્યા કે તમારાથી થાય એ કરી લો। કેમ આ ભાજપનો કાર્યક્રમ છે, અહીં ભાજપ આજે કાર્યક્રમ છે એમાં ભાજપ પૈસા આપવાનું છે। એટલે અમે અહીંયા નવા ઈસનપુર ગામે આવ્યા હતા અને સરકારી કાર્યક્રમ જે ભાજપનો કાર્યક્રમ બનાવી દીધો એનો સખત વિરોધ કર્યો હતો। અને બીજું કે અમારો વિરોધ કોઈ વ્યક્તિ સામે નથી, કોઈ પણ વ્યક્તિ સામે કે કોઈ સમાજ સામે નથી। અમારો વિરોધ જે છે એ અહીંના જે સિસ્ટમ છે સરકારી, ક્યાંય ને ક્યાંય સરકારી કર્મચારીઓ અને સરકારી અધિકારીઓ ભાજપના હાથા બનીને જેમ ભાજપના પ્રોગ્રામો કરતા હોય એ રીતે કરી રહ્યા છે। આવનારા દિવસોમાં જ્યાં પણ આવો કાર્યક્રમ થશે ત્યાં અમે સખત વિરોધ કરશું। અમે ડીડીઓને પણ જાણ કરી છે અને આવનારા સમયમાં જ્યાં પણ લાગતા વળગતા જે પણ જગ્યાએ રજૂઆત કરવાની થાય ત્યાં આની રજૂઆત પણ કરીશું। કૃષિ મહોત્સવ 2025નું આપણે હળવદ તાલુકા કક્ષાના કાર્યક્રમ તરીકે નવા ઈસનપુર ગામે આયોજન કરેલું છે। હવે એ 2 દિવસનો પ્રોગ્રામ છે। આજના પ્રોગ્રામની અંદર બપોર સુધીના પ્રોગ્રામમાં સ્ટેજનો કાર્યક્રમ છે, પ્રદર્શન વિતરણ છે, પ્રદર્શનની વિઝિટ છે અને પ્રગતિશીલ ખેડૂતોની મુલાકાત છે। હવે જે સાહેબે જેમ વાત કરી, ટીડીઓ સાહેબે, એ જ રીતે આ અધિકારીઓ, પદાધિકારીઓ બધા જને આમંત્રણ આપેલું છે, એ પક્ષના હોય કે વિપક્ષના હોય। એ અહીંયા એક આ કાર્યક્રમ ખેડૂતોનો કાર્યક્રમ છે અને આ ખેડૂતોના કાર્યક્રમ પ્રગતિશીલ ખેડૂત નવું શું કાર્યક્રમ છે એના માટે આપણે કૃષિ વૈજ્ઞાનિકો પણ ત્યાં હાજર હતા। કૃષિ વૈજ્ઞાનિકો પણ સ્ટેજ ઉપર બેઠા હતા અને બાકીના જે છે એ પ્રગતિશીલ ખેડૂતોને સ્ટેજ ઉપર આપણે વધારે સ્થાન આપ્યું હતું। કોઈ પ્રગતિશીલ ખેડૂતનો કોઈ એવોર્ડ આપેલો, એમની માથે એમની વ્યાખ્યા શું અને એ ભાઈ કૌભાંડ કરેલા છે
જે તે આ પક્ષ પલટો કરી અને કૌભાંડો કરેલા છે. તો એ પ્રગતિશીલમાં આવે સાહેબનું કહેવાનું એ થાય છે કે ભાજપમાં જોડાય એટલે પ્રગતિશીલ થઈ જાય. કોંગ્રેસમાં હોય તો ખેડૂત તરીકે રહે. નીચે એવા મોટી ઉંમરના ઘણા ગામ લોકોના બેઠેલા હતા, તો આગેવાનો બેઠેલા હતા. તો એની એ ખેતી માટે જે ગામને સહયોગ આપ્યો હોય તો એને ઉપર બેવું જોઈએ ને, એમને ઉપર બેવાડવામાં આવે, સન્માન એમનું કરવામાં આવે કે આવા લોકોનું સન્માન કરશે આ લોકો અધિકારીઓ.